નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સપ્વ સાવણમ એસો પંચનમકારો સર્વ પાપપણાસણમ મંગલાંચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્ત મંગલમ અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણામંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મન વાંછિત ફળદાતાર ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનો કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો અજ્ઞાનામ તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમ ઉન્મિલિતમ येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તપ કરવાલ કરાલે કર્મ લડીએ કર્મ હરી જટમાં જે તપ કર્મ નિકાચિત તપવે તે સમનય સાધન કટમાં તપ કરીએ સમતા રાખી ગઢમાં. સર્વે સાધર્મિક ભાઈ બહેનો નમસ્કાર. સૌ પ્રથમ આ સામાયિક સહયોગની અંદર આપ સૌએ સહયોગ આપ્યો તે માટે સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર. અહીંના આગેવાનોએ જે તમારી સમક્ષ રજૂ થવાની ઓપોર્ચ્યુનિટી આપી તે બદલ આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે આજના સ્પોન્સરનો પણ ખૂબ આભાર. અનંત ઉપકાર વિતરાગ પરમાત્મા જે ભવ્ય જીવો મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે એમને એમનું લક્ષ્ય મોક્ષ સાધવા માટે રત્નત્રય અને તત્વત્રયનો જે માર્ગ પ્રવર્તન કરાવે છે એ પ્રવર્તન કરતા કરતા ગુણ સ્થાનકોની શ્રેણીઓને ચડી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે એવા ઉત્કૃષ્ટ પ્રયોજન સાથે આ ધર્મ તીર્થની સ્થાપના કરે છે. બે શબ્દો બહુ મહત્વના આવ્યા, રત્નત્રય અને તત્વત્રય. જે આત્માઓ મોક્ષે ગયા, જે આત્માઓ મોક્ષે અન્ય ક્ષેત્રે જઈ રહ્યા છે અને જે આત્માઓ મોક્ષે જવાના છે જેમાં કદાચ આપણો પણ નંબર હોય, બરાબર છે, એ બધા જ સર્વે આત્માઓ મોક્ષે ગયા એનું જે મૂળ જો કોઈ હોય તો એ છે તત્વત્રય અને રત્નત્રય. શબ્દ બહુ સરળ છે. તત્વત્રયની અંદર સુદેવ, સુગુરુ અને સુધર્મ. સુદેવ અને આ ત્રણેયનું જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે એનું જે આલંબન છે એ છે નવપદ. અને એમાં દેવ તત્વ છે શ્રી અરિહંત અને શ્રી સિદ્ધ. તત્વત્રય ત્રણ કયા? દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ. બીજું બધું યાદ ના રહે છતાં એક પ્રાથમિક લેવલની જે મહત્વની વાત છે એ પણ જો મગજની અંદર સ્થિર થઈ જાય અને એનું જો ચિંતન કર્યા કરીએ તો શાસ્ત્રકારો કહે છે કે બહારની કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય પરંતુ અંતરની અંદર આ ત્રણ તત્વની સતત સ્મૃતિ રહે
તો એ પણ અભ્યંતર તપ એટલે કે કર્મની નિજરાનું કારણ બને છે. અને એટલે જ આપણે 3 તત્વની અંદર પહેલું તત્વ યાદ રાખવાનું છે સ્મૃતિની અંદર, એ અરિહંત તત્વ. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય મનથી, વચનથી અને કાયાથી, એ વખતે જો સ્મૃતિમાં એ કે હું આ પ્રવૃત્તિ કરું છું પણ મારા અરિહંત પરમાત્માએ એ પ્રવૃત્તિ કરવાનો નિષેધ કર્યો છે અને હું આ કરી રહ્યો છું, તો એ વખતે જે ભાવ જાગે છે, કરીએ છે કારણ કે આપણે કરવું પડે છે એટલે કરીએ છીએ કે મનના આનંદ અને મોજ માટે કરીએ છીએ. આ બે તફાવત. કરવું પડે, મારે વ્યવસાય કરવો પડે છે અને મારે વ્યવસાય કરવો છે, ફરક પડી જાય. મારા અરિહંત પરમાત્માએ મને કહ્યું છે કે મનુષ્ય બહુ દુર્લભ મળ્યો હોય તો તારું કર્તવ્ય એ છે કે 8 વર્ષની ઉંમરે તું સંયમ લઈ. પરંતુ મારા એવા કોઈ ચારિત્ર મૌન્ય કર્મના ઉદય હું આ પરમાત્માની આજ્ઞાને નથી પાડતો, એ જો યાદ હોય અને એને માટે જો હૃદયની અંદર ડંખ હોય તો કર્મસત્તા કહે છે, સાંભળો, કર્મસત્તા એમ કહે છે કે તું પ્રવૃત્તિ કરે છે એટલે અમે તને કર્મસત્તા નિયમ પ્રમાણે તને સજા કરીશું, પણ એ સજા કેવી હશે? અનંતાનુબંધી નહીં, અપ્રત્યાખાની નહીં, પ્રત્યાખાની. થોડો તાત્વિક શબ્દ છે. અનંતાનુબંધી નિષ્ઠુર અને નિર્દય ભાવે કોઈ પણ પ્રવૃત્તિ હિંસાજનક કરવી. નિષ્ઠુર અને નિર્દય ભાવે જ્યારે પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે કર્મ જે બંધાય અને કર્મની જે સજા થાય છે એમાં જે રસ પડે છે એ કયો બંધાય છે? અનંતાનુબંધી. એનાથી ઓછો રસ પડે, કરવી પડે છે. કરવાનો પરિણામ નથી પણ કરવી પડે છે, પણ કરવાનો પરિણામ નથી સ્થિર થતો એટલે હું પચખાણ લઈ શકતો નથી. એટલે ત્યાં પચખાણ નથી એટલે શું શબ્દ મૂક્યો? અપ્રત્યાખાન. અને અપ્રત્યાખાન અનંતાનુબંધીમાં જે રસ પડે સમજાવવા માટે કહું છું. શાસ્ત્રીય શબ્દો હું લગભગ ટ્રાન્સલેશન કરીને કહું છું, કારણ કે 4 ઠાણીઓને 3 ઠાણીઓને 2 ઠાણીયા એ કદાચ સમજ ન પડે, પણ અનંતાનુબંધીમાં જે રસ પડે એ 100% હોય. તો અપ્રત્યાખાનીમાં 75%. એટલે પેલો વિચાર કર્યો ને, મારા ભગવાને આવા પાપો કરવાનો કહ્યું નથી, નિષેધ કર્યો છે, છતાંય મને દુઃખ છે, મારો ચારિત્ર મૌન્ય કર્મ મને એમાંથી અટકાવતો નથી, કારણ કે એટલે પચખાણ લેવાતા નથી. એટલે અપ્રત્યાખાન આટલો પણ વિચાર કર્યો ને તો જે રસ પડ્યો ને એ 100% માંથી 75%. પછી એમ થયું કે આજે તો તિથિ છે, મારા ભગવાનનો હું બાકીના 352 દિવસ નથી કરતો, પણ આજે તિથિ છે એટલે આરંભ અને સમારંભ શક્ય હોય એટલા હું ઓછા કરી દઉં. એટલે ઓછામાં ઓછું કહું છું, ઓછામાં ઓછું મારે એક તપ તો કરવું જોઈએ. આજે હું નવકાશી કરીશ. આવી ગયો પચખાણ. 48 મિનિટ સુધી સાંભળજો, બહુ સરસ. 48 મિનિટ સુધી 22 પ્રકારના સ્થાવર જીવોમાંથી 4 પ્રકારના જીવો સિવાય બાકીના જીવોને હું જીવદયા. 48 મિનિટ માટે કોઈ પણ જીવની એવી વિરાધના ન થાય. કેટલા મેં પ્રકાર કયા સ્થાવર જીવોના? 22. એના ડિટેલ્સમાં નથી જતો, પણ વિચાર કરવાનો. એટલે નવકાશીનો પણ પચખાણ થયું. એનાથી આગળ મારાથી આજે શક્ય નથી, શક્તિ નથી, એટલે કરવું નથી એટલે નહીં. એટલે રોજ સવારે રાય પ્રતિક્રમણની અંદર આ તપ ચિંતામણીનું ચિંતન કરવામાં આવે છે. ચિંતન એમ જ કરવામાં આવે છે કે હું ઉપવાસ કરીશ. 6 મહિનાથી શરૂ કરવાનું છે, પણ એના ડિટેલ્સમાં હું નથી જતો. પણ નવકાશી સુધી આવીને પણ ત્યાં તો સ્થગિત થઈ ગયા, એનાથી ઓછું નહીં રહે. એટલે પચખાણ આવી ગયું.
યસ ઓર નો? હવે પચખાણ આવ્યું એટલે પેલા જે 100% હતા અનંતાનુબંધી એ તો ન જ પડે ને ભાઈ. સમજો બરાબર વ્યવસ્થિત. આપણે વાત કરવાની છે આજે તપની, પણ વાત શરૂ આ રીતે થાય છે કે મારે કરવાની ભાવના શું છે? ઉપવાસ. ભાવના છે ને કર્મસત્તા જુએ છે ની નજર કે આ ભવ્ય જીવને ભાવના છે ઉપવાસની, પણ શારીરિક, સામાજિક, કૌટુંબિક, આર્થિક બધી જવાબદારી લઈને બેઠો છે એટલે નથી કરી શકતો, પરંતુ ઓછામાં ઓછું તપ તો કરે છે. એટલે હવે પ્રત્યાખ્યાન એટલે અનંતાનુબંધી કર્મ રસ નહીં પડવાનો, અપ્રત્યાખ્યાનીનો રસ નહીં પડવાનો. કેટલો પડવાનો? પ્રત્યાખ્યાન એટલે હવે 50%. બરાબર છે. અને એનાથી આગળ એમ થયું કે આજે તો 14 છે, શ્રાવક 14 શું કરે? 3 વસ્તુ કરે. નંબર 1 પૌષા. વેરી ગુડ. નંબર વેરી ગુડ, બહુ સરસ, ધન્યવાદ. 2 ટંક પ્રતિક્રમણ અને ઉપવાસ. પૌષાદ એની અંદર 2 ટંકનું પ્રતિક્રમણ આવી ગયું કે ના આવી ગયું? અને પ્રતિક્રમણ એ અભ્યંતર તપ ખરો કે નહીં? અને પૌષાદ એ બાહ્ય તપ ખરો કે નહીં? પૌષાદ એટલે સાવજમ જોગમ બચકામી આપણે બોલ્યા. સટકાય જીવોની હિંસા નહીં કરવાનું આ પચખાણ. 48 મિનિટ. હવે કોઈ પણ સટકાય જીવોની અંદર તમને કદાચ પ્રશ્ન કરશો અને નહીં કરતો હું જવાબ પણ આપી દઉં કે આ સટકાય તમે શું કર્યા કરો, તો એની અંદર આટલું જ છે: પૃથ્વી કાય, અપકાય, દેવકાય, ભાવકાય, વનસ્પતિકાય. 5 આ બધા કેવા છે? સ્થાવર જીવો છે. અને બાકીના 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 6 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય બધા કેવા છે? ત્રસ. એટલે પેલા 5 અને પેલા પછી છઠ્ઠા ત્રસ. 6 થઈ ગયા. બધાને ખબર પડી ગઈ સટકાય જીવો એટલે. એટલે આપણે જ્યારે સાવજમ જોગમ પચખામી, આ પચખાણ આવી ગયું. હવે ચૂલો નથી સળગાવવાનો, હવે નાવા જવાનું નથી, હવે વનસ્પતિ બહાર લોન કાપવા જવાનું નથી, હવે પૈસો ને સ્ત્રીને અને લીલી વનસ્પતિને અડવાનું નથી, હવે દીપક જલાવવાનો નથી. એટલે પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાવકાય. હવે પંખાને એસી ચલાવવાના નથી. એટલે આ નિમિત્તે જે જીવોની હિંસા થતી હતી એના આપણે શું કરી નાખ્યા? પચખાણ આપ્યા. કદાચ હવે જે કંઈ કર્મ બંધાય લગભગ એનો રસ લગભગ, કારણ કે હવે આપણે કહેવાય સમણો ઇવ સાવવો હવે જમવા. છેલ્લે પારતી વખતે આપણે આ બોલવાના છે. શું કહ્યું આપણે? હવે અત્યારના આપણે કેવા છે? સમણો ઇવ સાવવો. શ્રાવક પણ સામાયિકની અંદર આવી ગયો એટલે કેવો બની ગયો? સાધુ. 48 મિનિટનું સાધુપણું કર્મ બંધ અને નિર્જરાની દ્રષ્ટિએ કોણે આપણને આપી દીધું આ પદ? કર્મ. અને એ કર્મ સત્તાની અંદર હવે બીજું પણ અંદર કર્યું. આ સામાયિકની અંદર આપણે કરેલો સ્વાધ્યાય, અત્યારના જે ચાલે છે એ સ્વાધ્યાય, એ પણ કયો છે? અભ્યંતર. સમજો. સજ્જાય સમો તવો નહીં. શું બોલ્યા? સજ્જાય સમો તપતથી. અને આ સજ્જાય, આ સ્વાધ્યાયથી અંદર જે શુભ પરિણામ આવે એ શુભ પરિણામ એ કેવો પરિણામ છે? શુભ ભાવ છે. એટલે સંસારિક ક્રિયાની અંદર જે આર્ત અને રૌદ્ર ધ્યાન હતા એને આપણે દરવાજા બંધ કરી નાખ્યા. અને હવે શેમાં આવી આપણે? ત્રીજું કયું? ધર્મ ધ્યાન. અને શાસ્ત્રકારો કહે છે જો 4 પ્રકારના ધ્યાનની વાત કરી જ દઉં જે આવ્યો છે તો: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. કદાચ આ સમયે જો આવતા ભવના આયુષ્યનો બંધ પડવાનો હોય તો રૌદ્ર ધ્યાન હોય તો નરકનું, આર્ત ધ્યાન હોય તો તિર્યંશનું, ધર્મ ધ્યાન હોય અને તો 2 ઓપ્શન છે, મનુષ્ય અથવા તો દેવ. અને એમાંય જો સમ્યક દર્શન આવી ગયું હોય, સાંભળજો, વૈમાનીય સમ્યક દર્શન.
સમ્યક દર્શન આવ્યું હોય અને આયુષ્યનો બંધ પડે તો નિયમા શેનો પડે? વૈમાનિક દેવલોક. અથવા પછી ઓપ્શન કયો રહ્યો? કયો ઓપ્શન રહ્યો હવે? મનુષ્ય. ક્યાં તો દેવલોકનું, ક્યાં તો મનુષ્યનું. ક્યારે? આયુષ્યનો જો બંધ પડવાનો હોય તો. હવે આપણે આપણી જાતને બધા પૂછો કે અહીંથી જ્યારે આયુષ્યનો અંત આવે અને જવાનું થાય ત્યારે કઈ ગતિમાં જવું છે? શુક્લ ધ્યાન ક્યાં લઈ જાય? મોક્ષ. કારણ કે શુક્લ ધ્યાન હોય અને સપક શ્રેણી માળે અને કેવળ જ્ઞાન હોય, આ એક જ, બહુ સાંભળજો ધ્યાનથી, આ એક જ ભાવ એવો છે જ્યાં આયુષ્યનો બંધ પડે નહીં. કેમ ના પડે? શુક્લ ધ્યાન થઈ ગયું, કેવળ જ્ઞાન થઈ ગયું, હવે ક્યાં જવાનું છે? પંચમ ગતિ. કેટલી વખત બોલે? જીવ ગતિ ભ્રમણ સંસારમાં જન્મ મરણ જંજાળ, પાંચમી ગતિ વિનો જીવને સુખ નહીં. આટલી હકીકત પરથી એટલું તો આપણે કન્ક્લુઝન કરી દઈએ કે આ સામાયિક 48 મિનિટ અને એ વખતે જો આયુષ્યનો બંધ પડ્યો હોય, પછી અહીંથી બહાર ગયા પછી કે આ પહેલા કે પછી ગમે તેટલા પાપ કર્યા હોય, પણ જો આયુષ્યનો બંધ આ 48 મિનિટમાં જો પડવાનો હોય, આ શાસ્ત્રકારોએ કહેલી વાત કહું છું, 48 મિનિટની અંદર જો આયુષ્યનો બંધ પડવાનો હોય તો નિયમા શેનો પડે? ક્યાં તો મનુષ્ય અને ક્યાં તો દેવલોક. અને આપણે જવું છે ક્યાં? એટલે કોઈ કે તમને પ્રશ્ન પૂછે જિજ્ઞેશભાઈ કે મારે એવું કરવું છે કે અહીંથી આયુષ્ય પૂરું થાય ક્યાં તો મનુષ્ય ભાવમાં જવું, ક્યાં તો દેવલોકમાં જવું. તો નિયમા દેવલોકમાં જાય તો શું કરવાનું? હવે પ્રશ્ન જો નિયમ તો શું કરવાનું? સર્વવીરતી દ્રવ્યથી હોય કે ભાવથી હોય? સર્વવીરતીમાં આત્મા નિયમમાં ક્યાં જાય? દેવલોકમાં. આ વેશ બદલ્યો અને સાધુ ભગવાન બની ગયા એટલે કોઈ પણ સાધુ દ્રવ્યથી હોય કે ભાવથી હોય, જો આયુષ્યનો બંધ પડે તો નિયમમાં શેનો પડે છે? દેવલોક. આ નિયમ કર્મ સત્તા જ કહે છે. આપણે મૂળ વાત કરીએ છીએ પેલા શ્લોકની અંદર, તપ કરવાલ કરાલ લે કર્મ. જ્ઞાની ભગવંતોએ આપણે 3 તત્વની વાત કરી, એમાં દેવ તત્વની વાત કરી, અરિહંત અને સિદ્ધ ભગવંત, બરાબર છે. બીજા ગુરુ તત્વની વાત કરી, આ શ્રી આચાર્ય, શ્રી ઉપાધ્યાય અને શ્રી સાધુ ભગવંત. એટલે ગુરુ તત્વ આવી ગયા અને પછી વાત કરી ધર્મ તત્વ. અને ધર્મ અમે શેને કહીએ છીએ? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યકતા. આ 9 પદો જેની અંદર બિરાજમાન છે એને અમે 9 પદ અથવા તો સિદ્ધ, જેનાથી આપણને સિદ્ધિ ગતિ મળે, એ 9ને આપણે વર્તુળકાળમાં વલયની અંદર બિરાજમાન કરીને એમની પૂજા કરીએ છીએ. એને એટલે આપણે શું કહીએ છીએ? સિદ્ધ ચક્ર. બરાબર છે. એટલે પદ્મ વિજયજી મહારાજાએ આ મંગલાચરણના છેલ્લા શ્લોકની અંદર જે વાત કરી અને એની અંદર મુખ્યતા કઈ છે? 9 પદમાંથી તપ પદની વાત કરી. તપ એટલે શું? નંબર 1. તપના લાભ શું? નંબર 2. તપ કરવાથી શું પરિણામ આવે? નંબર 3. એની આપણે વાત કરવાની છે. ઘણો બધો વિશાળ અને વ્યાપક આ વિષય છે તપનો. તેમ છતાં આપણે સંક્ષિપ્તની અંદર આપણે સમજી લઈએ કે તપ કરવાથી લાભ શું. તમે લાભ અમને કહો તો અમે તપ કરીએ. એટલે શાસ્ત્રકારોએ જે લાભ કયા છે એ જ મારે અહીંયા બેસીને કહેવાનું છે. નંબર 1, ઘણા બધા લાભ છે પણ એને આપણે ટૂંકમાં જો કહેવાનું હોય 48 મિનિટની અંદર તો નંબર 1, તપસ્વી એટલે પ્રભાવક. પોતાનું તો કલ્યાણ કરે
પણ બીજાનું પણ કલ્યાણ કરવામાં એ શક્તિમાન બને. એટલે પહેલો ગુણ કયો? પ્રભાવકતા. પછી આપણે ડિટેલ્સ જોઈએ. નંબર 2, તપ એ મંગળ છે. એટલે મંગળ એટલે મંગલાતી. મુશ્કેલીઓ, વિઘ્નો, સંકટો, આફતો અને વિઘ્નો એને ગાળી કાઢે. એટલે જીવનમાં, કુટુંબમાં, સમાજમાં, સંઘમાં અને શાસનમાં, રાજ્યમાં અથવા દેશમાં અથવા દુનિયામાં જો કોઈ મોટું વિઘ્ન આવવાનું હોય એને અટકાવનાર કોણ છે? એની સામે રક્ષણ બખ્તર. એ કોણ છે? આ તપ છે. એની વાત હું કરીશ પછી આગળ, સમય હશે તો નંબર 2, તપ એ મંગળ છે. જ્યારે જ્યારે આપણા ઘરની અંદર કોઈ શુભ કાર્ય થતું હોય તેની શરૂઆત શાનાથી કરવાની? મંગળથી કરવાની. પછી આગળ વાત કરીએ. નંબર 3, વેરી ઇમ્પોર્ટન્ટ, તપ કરવાથી પુણ્યાનું પુણ્ય બંધાય. પુણ્યની વાત નથી કરતો, મેં શું કહ્યું? પુણ્યાનું બંધું. પુણ્ય એક અલગ વસ્તુ છે. દરેક શ્રાવકને આ ખ્યાલ હોવો જોઈએ. પુણ્ય અને પુણ્યાનું બંધી પુણ્ય બંને અલગ વસ્તુ છે. પરમાત્માના ધામની અંદર કોઈ પણ અનુષ્ઠાન કરીએ તો શ્રાવકની માગણી પુણ્યની હોય કે ના હોય? અહીંયા આગળ આવીને પુણ્યનો ખજાનો મંગાય કે ના મંગાય? ના મંગાય. જે પુણ્ય માગે છે એનો, ધ્યાનથી સાંભળો, જે પુણ્ય માગે છે એની પાછળ પાપ દોડે છે. કારણ કે પુણ્ય એટલા માટે જોઈએ છે કે જેથી સાંસારિક સુખ, વૈભવ અને સુખ બધું મને મળી રહે. એના માટે જે કંઈ માંગણી કરીને આરાધના કરીએ છીએ એથી પુણ્ય મળે ખરું? ન મળે એવું નહીં. પરંતુ એની સાથે પાછો દરેક જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ અનુસાર સારી હોય તો પુણ્ય બંધાય, ખરાબ હોય તો પાપ બંધાય. પણ અંદર એક પરિણામ અધ્યવસાય કયો છે? જ્યારે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે પરિણામ કેવું છે? દાખલા તરીકે કોઈ વેપારી છે, સંઘની અંદર મિટિંગમાં ગયા અને કહ્યું કે હવે આ પ્રોજેક્ટ છે 10,000 બધાએ લખાવવાના છે. લો, આ મિટિંગ આવી, 10,000 લખાવવાના છે. અત્યારના લખાઈ દો, 10,000 આપી દઈશું. કાલે બીજું ટ્રાન્ઝેક્શન કરી આપણે ગમે તે રીતે 20,000 કમાઈ લઈશું. એટલે ત્યાં આગળ દાન આપીએ છીએ પણ ભાવના શું છે? પાછું પૈસા કમાવાની છે. એટલે પૈસા ઉપર મૂર્છા ખરી કે નહીં? પૈસા પર મૂર્છા હોય તો પરિણામ કેવો છે? પાછો શું ગમે છે? પૈસા તો ગમે જ છે. એટલે પૈસાનો રાગ તો છે જ. અને પૈસાનો રાગ હોય એ આરાધના કે વિરાધના? બરાબર. હવે વિરાધનાનો જો ભાવ હોય તો અનુબંધ, પેલો દાન આપ્યું એટલે પુણ્ય બંધાયું, પણ એની પાછળ પરિણામ પૈસા પાછળની મૂર્છાનો છે, રાગનો છે. એટલે અનુબંધ કયો થયો? પાપ. એટલે પેલું દાન કર્યું એટલે પુણ્ય તો મળ્યું, એટલે કદાચ એ દેવલોક કદાચ મળી પણ જાય, કદાચ. પણ ત્યાં આગળ વૈભવ વિલાસ અને પાંચેય ઇન્દ્રિયોના એવા વિષય સુખની અંદર એવો લુપ્ત બની જાય. પછી શું બને? ત્યાં આગળ શું બંધાય? પાપ બંધાય. એટલે અહીંથી ગયો દેવલોકમાં અને પેલું પાપ જે બંધાયું એ ત્યાંથી દેવલોકમાંથી પાછો સીધો ક્યાં જાય? તિર્યંક. દેવલોકમાંથી નરકમાં ના જાય. આ પાછો નિયમ, એની આપણે ચર્ચા નથી કરી. પણ તિર્યંકમાં જાય એટલે પેલા એ દાન આપ્યું એનો અંતિમ અંજામ શું આવ્યો? એમાં પણ જો મહાવિદ્ય ક્ષેત્રમાં જાય, અહીંયા તો ઠીક છે 5-10 કોઈ તિર્યંક હોય, હાથી, ઘોડા, બળદ, એ 15, 20, 25, 40 વર્ષમાં પતી જાય. પણ જો મહાવિદ્ય ક્ષેત્રમાં જાય ને તો ત્યાં આગળ પશુઓના આયુષ્ય કેટલા હોય છે ખબર? પૂર્વના પૂર્વ. વિશાળ આયુષ્ય ત્યાં આગળ હોય છે અને છૂટાય નહીં પાછું. હવે પેલું દાન આપ્યું એનું પરિણામ અંતિમ શું? આપણે વાત કરવાની હતી તપની વાત.
એટલે ચાર જે ગુણ છે બાકીના, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક ભાવ, એ ધર્મ છે. એટલે ત્રણ તત્વો થયા, આપણે દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ. અને એ જો આરાધક ભાવ હોય, આરાધક ભાવની વ્યાખ્યા શું એમ તો સમજી લેવું પડે. મારે એક જ વસ્તુ જોઈએ, હું કોઈ પણ આરાધના કરું, દર્શનને લગતી હોય, પરમાત્માને પૂજા, પૂજન, ભક્તિ, અસ્મરણ પૂજા, તીર્થયાત્રા, પરમાત્માની પ્રતિમા ભરાવી, જીન મંદિર બંધાવો કે જિનાલય બંધાવો, આ તમામ જે બધું શેમાં આવે છે? સમ્યક દર્શનની અંદર. બરાબર? એટલે પુણ્ય. અને જ્ઞાન એટલે સ્વાધ્યાય, જીનવાણીનું શ્રવણ, એને લગતું, અને સામાયિક એ ચારિત્ર. આમાંની કોઈ પણ ક્રિયા આપણે કરીએ, લક્ષ્ય શું હોય છે? માત્ર ને માત્ર મોક્ષ. મોક્ષ સિવાયની કોઈ પણ વસ્તુ અંદર માગણી હોય, આસક્તિ હોય, મૂર્છા હોય, આકર્ષણ હોય, તો અનુબંધ શાનો બંધાય છે? પાપ. પણ આ તપ કરીએ એમાં જો શુદ્ધ ભાવ, આરાધક ભાવ, માત્ર મોક્ષની આપણને ઈચ્છા હોય, તો અનુબંધ પણ શાનો બંધાય છે? એટલે ત્રીજો લાભ કયો? પહેલો લાભ પ્રભાવકતા, બીજો લાભ કયો? મંગળ, ત્રીજો પુણ્યાનુબંધી પુણ્ય, અને ચોથું બહુ બહુ સરસ મહત્વની વાત જે પેલા શ્લોકની અંદર કહી દીધી. કઈ દીધી? તપ કરવાલ, કરવાલ, કરાલ. કરવાલ એટલે તલવાર, અને કરાલ એટલે ભયંકર. લે કર્મ, હાથમાં તું શું લે? પદ્મ વિજયજી મહારાજાએ નવપદની 9મી પૂજાની અંદર આ શ્લોક લખ્યો છે. તપ કરવાલ કરાર કર્મ, લડીએ કર્મ અરી જટમાં. કર્મ શત્રુ સામે તું આ તપ રૂપી તલવાર હાથમાં લે અને લડવામાં, જેથી શું થાય? જે તપ કર્મ નિકાચિત તપ, જે નિકાચિત બીજા કોઈ સાધનથી એવા કર્મ લાગ્યા હોય કે જેનું ફળ અવશ્ય ભોગવવું જ પડે, એવા કર્મને શું કહેવાય? નિકાચિત. પરંતુ જો ભાવની ધારા એટલી ઉત્તમ બની જાય તપ કરતા કરતા. અને ચોથું ધ્યાન મેં કયું? શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનની શ્રેણીની અંદર એ આત્માની શુદ્ધિ એટલી બધી હોય છે, એટલી બધી હોય છે કે દુનિયાના સર્વ જીવો સૃષ્ટિના, એ બધાના કર્મો જો એ ધ્યાનની અગ્નિમાં નાખી દઈએ ને, શુક્લ ધ્યાન, તો બધાને બળી જાય. પરંતુ એવું ક્યારે બનતું? કેમ નથી બનતું? દરેક જીવે પોતે પોતાની જ આરાધના કરીને કર્મ ખપાવવાના હોય છે. કર્મ સત્તાના નિયમમાં એક વ્યક્તિ આરાધના કરે, બીજી વ્યક્તિને સહાય કરે, પણ કર્મ તો એને જ ભોગવવાના. એટલે કર્તૃત્વ ભાવ અને ભોક્તૃત્વ ભાવ, જે કરે, જે જેવું કરે તે તેવું પામે. આનો સારાંશ આ જ છે કે તે કર્મ બાંધ્યા છે તો તારે જ કર્મ ખપાવવાના. બીજા સહાય કરે, ઇન્સ્પિરેશન આપે, નિમિત્ત બને, પરંતુ કર્મ તો કોને ખપાવવા પડે? તારે જ ખપાવવા. અને એટલે અનંતા કર્મોના જે ઢગ આપણા આત્માની અંદર છવાયેલા છે, એને આ તપ દ્વારા, હવે સાંભળવા જેવી વાત છે. ઋષભદેવ ભગવાનને કેટલા વર્ષ થયા? 1000 વર્ષ. દીક્ષા લીધા પછી એમને કેવળ જ્ઞાન થતા, ઘાતી કરવાનો ક્ષય થતા કેટલો સમય થયો? 1000. એમને 400 દિવસના ઉપવાસ કર્યા છતાં હજી એ કર્મો ખપ્યા નહોતા. શાસ્ત્રકારો એની નોંધ કરી. ઋષભદેવ ભગવાનને પણ 1000 વર્ષ કેવળ જ્ઞાન પામતા થયા. અને ભગવાન મહાવીર સ્વામીને 12.5 વર્ષ થયા. આ તપનું મહત્વ સમજાવવા માટે હું આ વિગત કહું છું, તમે યાદ રાખજો. કેટલા થયા ભગવાન મહાવીર સ્વામી? નંદન મુનિ, જે ભગવાન મહાવીર સ્વામીનો જીવ હતો, એમનું આયુષ્ય 25 લાખ. અને ત્યાં આગળ એમને પાછા
11,80,945 માસક સમન કર્યા. કેટલા માસક સમન? 11,80,945 માસક સમન આપણે કેટલા કર્યા? તેમ છતાં પણ ભગવાનના બધા જ કર્મો ખપ્યા નથી. હજી બીજા 2 ભાવ બાકી રહ્યા અને 27મા ભાવે બધા કર્મો ખપ્યા. એ પણ 12.5 વર્ષની ઘોરાથી ઘોર તપસ્યા પછી. બરાબર છે? આટલા વર્ષો થયા, પરંતુ આ જ તપ પશ્ચાતાપ સાથે, પશ્ચાતાપ એ અભ્યંતર તપ છે. હવે સાંભળવા જેવું છે. આ જ તપ પશ્ચાતાપ સાથે કરતા કરતા ચિલાતી પુત્રને 6 મહિના અને ચિલાતી પુત્ર એની પ્રિયા એ જ ભાવની અંદર એને ખૂન કરે. કેટલો સમય લાગ્યો? 6 મહિના. દ્રઢ પ્રહારી એને એ જ ભાવમાં 4 હત્યા કરેલી. કેટલી? 4. બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા, બાળ હત્યા અને ગાયની હત્યા. સમજવા જેવું છે. આ તપ એટલે શું છે આપણે નથી સમજી શક્યા. છતાંય છે દ્રઢ પ્રહારીને 6 મહિનાની અંદર એ જ ભાવની અંદર શું થયું? આત્મકલ્યાણ થયું. અને એનાથી પણ વધારે આ તપનું મહાત્મ્ય. ચોથું કર્મની નિજરા. પહેલું પ્રભાવકતા, બીજું મંગળ, ત્રીજું પુણ્યાનુબંધ અને ચોથું કરેલા પાપોને ધોવાણ એટલે નિર્જરા. અર્જુન માળી ખાલી રેફરન્સ જ આપો. રોજના કેટલા ખૂન? રોજના 7 ખૂન. કેટલું ભયંકર પાપ. અને તેમ છતાં પણ રોજના 7 ખૂન કરનાર વ્યક્તિ પણ એને એક સુંદર નિમિત્ત સાધર્મિકનું મળ્યું. કોણ સાધર્મિક મળ્યો? એને સુદર્શન શેઠ મળી ગયા. બંને ગયા ભગવાન મહાવીરના સમોસણમાં કરેલા પાપનો પશ્ચાતાપ. અને અર્જુન માળીએ નક્કી કર્યું કે હવે અહીંથી ખસવું નથી. મેં અનંત પાપો કરેલા છે. નિર્દોષ જીવોની જે હત્યા ક્રૂરતા કરી છે એ અર્જુન માળી એનું પણ કેટલા સમયમાં? 6 મહિના. હવે તમે વિચાર કરો કે ભગવાન ને બતાવેલો આ તપ ધર્મ છે. એવો કોઈ તપ ધર્મ અન્ય સ્થાન છે? કોઈએ બતાવ્યો છે? માટે જ કહેવામાં આવ્યું પ્રધાનમ સર્વધર્માણ. હમણાં જ પર કોઈએ પણ પ્રશ્ન કર્યો ફોન પર કે આ પ્રધાનમ સર્વધર્માણ જૈનમ જયતિ શાસ્ત્રમ કેમ તમે બોલ્યા કરો છો? બીજા કોઈ ધર્મ સારા નથી? એનો જવાબ આ છે. પરમાત્માએ જે માર્ગ બતાવ્યો છે આ તપ ધર્મ અને આપણને પણ મળી ગયો છે એ તપ ધર્મ. અને એવું નથી માસક સમણ કરો, પણ ઓછામાં ઓછું તપ પણ છે ને નૌકારસિંહ 48 મિનિટ સુધી તમે, મેં કહ્યું ને કયા સ્થાવર સટકાય જીવોમાં સ્થાવર જીવો અને ત્રસ જીવો, આ બંને જીવોને આપણે શું આપી દઈએ છીએ? અભય આપી. એટલે એ જીવોને કોઈ પણ પ્રકારનું દુઃખ પીડા આવે એના માટે હું નિમિત્ત ન બનું. અને આ વિચાર પાછો બોલીએ છે. ક્યાં બોલીએ છે? ઘી તેલ ગોળ છાસ તના ભાજન ઉઘાડા મૂક્યા. તે માય માખી કુંતી ઉંદર ગરોળી કીડી ચડી. આ અપરાધ છે. બોલીએ છે કે નથી બોલતા? બોલો છો? ક્યાં બોલો છો? પક્કી પ્રથમ કરીએ તો બોલીએ ને. અમે ક્યાં બોલીએ છીએ? હા, પણ એમાં લખ્યું બોલ્યા શું? પણ ઘી તેલ ગોળ છાસ તણા ભાજન ઉઘાડા. શ્રાવક આપણા ઘરની અંદર પણ આ ચાઇના રાખીએ ખરા? હૃદય ઉપર હાથ મૂકીને કહો. બીજા બધાની વાત જવા દો, પણ અહીંયા બેઠેલા કહો હાથ ઊંચો કરીને કે અમે રાખીએ છીએ ખરા?
વિચાર પણ કરીએ છીએ. જો કેટલી સૂક્ષ્મતાની વાત કરી છે. તમારે ઉપવાસ ના થાય કંઈ નહીં, પણ ગીતે ગોળ છાસના બાજુનું કારણ આટલું એમાં શું પૈસા આપી દેવાના છે? આટલું થઈ શકે કે ના થઈ શકે? કયા કયા જીવોની આપણે દયા કરીએ ત્યાં? હવે આ ત્યાં થોડું ડિટેલ્સ. પૃથ્વી કાય, અપકાય, તેવ કાય, વાવ કાય અને વનસ્પતિ. પ્રત્યેક વનસ્પતિ આમાં કયા જીવોની આપણે દયા પાડીએ છીએ? સૂક્ષ્મ કે બાદક? સૂક્ષ્મ કે બાદક? સૂક્ષ્મ કે જવાબ સૂક્ષ્મ, હાથ ઊંચો. અને બાદક? બાદક. કારણ કે સૂક્ષ્મ જીવોને તો મારીએ તો મરાય નહીં, કાપીએ તો કપાય નહીં, ભીજીએ તો ભીજાય નહીં, બાળીએ તો બળે નહીં. સૂક્ષ્મ જીવોનું સ્વરૂપ જ જુદું છે. એટલે બાદર જીવોની જ આપણે જૈના કરવાની કહી છે. અને એટલે આપણે જાણવું જોઈએ કે હું કયા જીવોની કેવી રીતે જૈના પાડું. એના માટે જીવ વિચારનો અભ્યાસ કરવો જોઈએ કે ના કરવો? જીવો કોણ કહેવાય, કેવા કહેવાય, કયા પ્રકારના છે અને ક્યારે એની હત્યા થાય છે, એ બધું જાણીએ નહીં તો જૈના ધર્મ થાય જ કેવી રીતે? આપણે આગળ વાત કરતા હતા તપની, બરાબર છે. પછી અને તપ ગુણનો ચોથો કર્મની નિર્જરા. અને કર્મ નિર્જરા માટે જે સબળ સાધન છે એ કયું છે? તપ કરવાલ કરાલલી કર્મ લડીએ કર્મ અરી જટમાં. જે તપ કર્મ નિકાચિત તપવે તે સમ નહીં સાધન ઘટમાં. આવું કોઈ તપ જેવું બીજું કોઈ સાધન છે નહીં. વિચાર કરો, તીર્થંકરોને પણ દીક્ષા લઈ આ તપ કરવા પડ્યા છે કે નથી કરવા? અને આવું આ તપ એટલે ચોથું આપણે કયું કર્મની નિજરા, તમામ કર્મનો ક્ષય કરી આપે એના માટેની આ તપની વાત છે. હવે આપણે વાત કરતા હતા પહેલી પ્રભાવકતા. હું એક જ બહુ જ થોડા જ સમયમાં ચારેયની વાત કરી લઉં છું, કારણ કે સમયની મર્યાદા છે. બાકી એક એક ઉપર આપણે ઘણી બધી વાત કરીએ, પણ પ્રભાવકતાની વાત કરી. ચંપા શેઠાણીએ 6 મહિનાનો ઉપવાસ કરે. વરઘોડો શોભાયાત્રા નીકળી, વાજિંત્રો વાગ્યા. અકબરના દરબારની આસપાસ કયો હતો નિયમ? અહીંયા આગળ કોઈએ સરઘસ કે વરઘોડો કાઢવો નહીં. પણ ચંપામાં ડોશીએ, ચંપાએ સાવિકાએ કરેલા 6 મહિના ઉપવાસ, એનું જે ઉજવણું, એનો વરઘોડો. અને જ્યારે એ વાજિંત્રોના અવાજ, અકબર શોખ થઈ ગયો, શેના વાજિંત્રો વાગે છે? હકીકત એમને જાણવા મળી કે ચંપા સાવિકાએ 6 મહિનાનો ઉપવાસ કર્યા છે. એને 6 મહિના સુધી પાણી સિવાય દિવસ દરમિયાન કશું જ લીધું નથી. અકબરને વિશ્વાસ નથી. એને ચંપા સાવિકાને બોલાવ્યા, અંડર સુપરવિઝન જોયું કેવી રીતે આ તપ થયો. એને કહ્યું મારા ગુરુના પ્રભાવથી ગુરુ ભગવાનને એને બોલાવવાની ઈચ્છા થઈ. ગુરુ ભગવાન આવ્યા અને હિરસુરીસિંહ મહારાજા મહેલની અંદર પ્રવેશ કર્યો. એને અહિંસા ધર્મનું સંબોધન કર્યું. હિંસા કોને કહેવાય? મારા જીવને કોઈ જો પીડા આપે મને પસંદ નથી, એવી કોઈ પણ જીવને પણ પીડા થાય એવી એને પણ પસંદ નથી. કારણ કે જેના જે સાધન દ્વારા પીડા થાય છે ને, જે સાધન, બહુ અગત્યનો પોઈન્ટ આવે છે, જે સાધન દ્વારા પીડા થાય છે, કતલખાનાની અંદર કતલ કરનારા જે અસ્ત્રો ને શસ્ત્રો શેના હોય છે? લોખંડના હોય. લોખંડની ધાર લોખંડની છરીથી કપાય છે ને. પછી એ લોખંડની દશા શું થાય છે? લોહાર શું કરે છે? એની પાસે ધમણ હોય છે. એ ધમણની અંદર પેલો વાયુ અંદર મૂકે, એટલે જે અગ્નિ હોય ને એ વધારે પ્રજ્વલિત થાય. એટલે જ્યારે લોખંડને કાપવું હોય ને, ત્યારે આ ધમણની અંદર હવા નાખી એ પ્રેસ કરે, એટલે જે અગ્નિને છે ને એની ઉષ્ણતા, એટલી ગરમી એટલી બધી વધી જાય. એટલે જે લોખંડની છરીએ એનિમલ્સ કે પશુઓનો વધ કરીને કાપ્યાને જે પીડા કરી, હવે એ લોખંડને અગ્નિ ત્યાં આગળ સહન કરવો પડે છે કે અગ્નિ પીડા થાય છે કે નથી થતી? અને ભયંકર ગમે તેટલું લોખંડ હોય ને, પોલાદ, એ પણ ત્યાં પીગળી જાય. તો ત્યાં એ જીવોને પીડા નથી થતી.
કારણ કે એનિમલની કાપવા માટે એ જ લોખંડે નિમિત્ત બન્યું છે. આ જ વાત હીરસુરસિંહ મહારાજ સાહેબે અકબરને સંભળાવી અને ત્યાં ને ત્યાં અકબરના અંતરકરણની અંદર આ જીવો પ્રત્યે જે દયાનો ભાવ થયો. હીરસુરસિંહ મહારાજે એમને અહિંસા ધર્મ સમજાવ્યો, જીવોની દયા વિશે એમને વિસ્તૃત સમજાવ્યું અને એ વાત અકબર હિંસા જે રોજ રોજ 1.25 પક્ષીઓની કલગી ખાતો, એને ત્યાં નિર્ણય કર્યો. શું નિર્ણય કર્યો? આજથી આ પક્ષીઓની જે આહાર લેતો હતો ત્યાં એને બંધ કરી. નંબર 1 બોલો, અહિંસક એવા જૈન સાધુએ એવા પાપો કરનાર, રોજ આવો ભક્ષ કરનાર અકબર બાદશાહને પણ છે ને બોધ કર્યો નહીં. એટલું જ નહીં, વર્ષના 12 દિવસ કતલખાના બંધ. પોતાનો જન્મદિવસ, હીરસુરસિંહ મહારાજ સાહેબનો જન્મદિવસ, પર્યુષણના 8 દિવસ, મોહરમ અને ઈદનો દિવસ, આ 12 દિવસ ભારત વર્ષની અંદર કતલખાના બંધ. એનાથી આગળ વિશેષ વાત એ કરવા જેવી છે કે એ વખતે પાલીતાણાના ડુંગરનો બધો વહીવટ કોના હાથમાં હતો? મુસલમાન બાદશાહના. એને ફરમાન કર્યું કે આવો અહિંસક ધર્મ હોય અને એ અહિંસક ધર્મની આરાધના કરનારા યાત્રાળુઓ આવતા હોય, એમની પાસેથી મારાથી પૈસા કે કર કે જજિયા એવું કહેવાતો એ ન લેવાય. મારે પણ એમનું યોગદાન કરવું જોઈએ. એ લોકો ભગવાનની ભક્તિ કે જે ભગવાનના ઉદ્દેશથી એ અહિંસક બને છે, મારે પણ અહિંસક ધર્મ પાળવાનો છે, એના સહાય કરવી. એટલે એને એ જ વખતે એ આણંદી કલ્યાણજીની પેઢીને આખા પાલીતાણાના ડુંગરનું જે કંઈ જમીન વગેરે હતી એની બધી ઓથોરિટી આપી દીધી. આ 3 કામ તો થયા. હજી બીજો વિશેષ થયા છે, પણ મારે બીજા લાભમાં જવું છે. બીજો કયો લાભ મેં કયો? મંગળનો અર્થ શું કહ્યું? વિઘ્નો ટાળે. સમજવા જેવી વાત છે. બહુ સરસ એક પ્રસંગ તમને કહી દઉં છું. પ્રસંગ ઘણો લાંબો છે, પણ હું તમને મેસેજ આપું છું કે આ તપનો લાભ શું છે. બન્યું એવું 1920ની અંદર, એ વખતે ભારત બ્રિટિશ રાજ્યની હકુમત હેઠળ હતું, ગુલામી હતી અને ઘણી બધી જગ્યાએ એ ગુલામી સામે પ્રતિકાર કરવા માટે શું થતા હતા? રાયટ અને દેખાવો થતા હતા. અને એ વખતે 1920ની અંદર લડતની બહાર પોતાનો વિરોધ રજૂ કરવા માટે કેટલાક ગુંડા તત્વોએ શું કામ કર્યું ખબર છે? તોફાની ડિસ્ટ્રક્ટિવ એક્ટ કર્યો અને રેલવેના પાટા ઉખેડી કાઢ્યા. એ વખતે કોની હુકુમત હતી? બ્રિટિશ ગવર્મેન્ટ. આવું કંઈક બને મોટું એટલે ત્યાંની જે ઓથોરિટી હતી લોકલ, આ બનેલું ઉત્તર સંઘાની અંદર, અને જે ઓથોરિટી હતી એમને રિપોર્ટ કરવાનો. ક્યાં આગળ? બ્રિટનની અંદર ઓથોરિટીને. એમાં રાણી વિક્ટોરિયા પણ એમાં હાજર હતી. એટલે એમને રિપોર્ટ કર્યો અને એમને પ્રશ્ન કર્યો કે આવું બધું તોફાન થયું અને સરકારી પ્રોપર્ટી ડિસ્ટ્રોય કરી, તમે શું પગલાં લીધા? હવે તાત્કાલિક જો પગલાં નથી લીધા એમ કહેવામાં આવે તો ઓથોરિટી ઉપર શું થાય? પાછા કાયદેસર બધા પગલાં લેવા કે આટલું બધું તોફાન થયું, આટલું સરકારી પ્રોપર્ટીનું ડિસ્ટ્રક્શન થયું, તમે કશું ના કર્યું. એટલે એનો બચાવ કરવા માટે શું કરે? 15-25 જે કંઈ માણસો મળે ને, પછી એ આ ડિસ્ટ્રક્શનમાં ઇન્વોલ્વ હોય કે ના હોય, એમને તો શું કહ્યું કે અમે 15-25 માણસોને પકડી અને જેલમાં મૂકી દીધા. એટલે એમનું કામ તો પછી ઉપલી બ્રિટિશ ગવર્મેન્ટને એમ થાય કે હા કંઈક એક્શન લેવાય છે. એમને જેટલું શક્ય હોય એટલા પગલાં લીધા અને 25 માણસો જે હતા એને પકડ્યા અને જેલમાં મૂકી દીધા. હવે એના પર આગળ કાર્યવાહી શું કરવી એ નિર્ણય બ્રિટિશમાં બેઠેલી જે ઓથોરિટી છે ને મીટિંગ એ નક્કી કરશે. બરાબર છે? હવે આ ઓથોરિટી જે લોકલ હતી ઉત્તર સંઘાએ, એમને તો 25 માણસો ગમે તે જોઈએ, એટલે કોઈ પણ પૂરી તપાસ કર્યા વગર કે આ વ્યક્તિ ગુનેગાર છે, અપરાધી છે કે નિર્દોષ છે,
એવું કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કર્યા વગર 25 માણસોને પકડ્યા અને જેલ ભેગા કરી દીધા. હવે પેલા 25 માણસો જો આપણે તો આવી ગયા અને આ તો બહુ ટેરિબલ ક્રાઇમ કહેવાય. શું થશે, બરાબર છે. અને એ જ દિવસ હતી ચૈત્ર સુદ સાતમ, અને એ 25ની અંદર જે ભળતા માણસો હતા એમાં એક વ્યક્તિ જૈન પણ હતો. એને નિયમ કેટલા વખતથી જ્યારે શાશ્વતી હોળી આવે, ચૈત્ર સુદ સાતમ આવે એટલે એને આ એટલે એને ઓફિસરોને રિક્વેસ્ટ કરી કે અમે હું જેલમાં તું આવી ગયો પણ મારે તો આયમ છે. એટલે હવે આ રેગ્યુલર જે ભોજન આવે અમારાથી લેવાય નહીં, તમે આયમ બિલના ભોજનની વ્યવસ્થા કરો. પેલો ઓફિસરને કન્વિન્સ થઈ કે ભાઈ આ તો હવે એનો ધાર્મિક નિયમ છે એટલે કોઈના ધર્મનું ઉલ્લંઘન થાય નહીં. એટલે એને શું કર્યું, વ્યવસ્થા કરી દીધી. પહેલા દિવસ આયમ બિલ, આ વ્યક્તિ છે, કોણ છે, રાહુલ કરીને વ્યક્તિ, એને આ પહેલો દિવસ હતો ચૈત્ર સુદ સાતમ એટલે એને કર્યું આંબેલ અને આયમ બિલનું ભોજન પણ આપ્યું. પહેલો, બીજો, ત્રીજો થયો, 9મો દિવસ થયો. હવે એ દરમિયાન પેલું ઇન્વેસ્ટિગેશન ચાલતું કે આ બધા ગુનેગાર છે, શું છે, કોણ ક્યાં હતો, કોણ તેનું નામ શું, આઈડી શું. જેવો ગુનો કર્યો ને જેલમાં લઈ જાય ને પહેલું શું કરે, તમારું પ્રોફાઇલ બધું નક્કી કરે દિનેશભાઈ, કે તમે કોણ છો, ક્યાં છો, શું કરો છો, તમારી જોબ ક્યાં છે, વગેરે વગેરે વગેરે. અને જે આ રાહુલ હતો, જે દિવસે તોફાન થયું એ દિવસે એ અમદાવાદની બેંકની અંદર એની જોબ હતી, એ ત્યાં હતો અને એને બધા પુરાવા આપ્યા. એટલે જે 25 જણ હતા એમાંથી આ રાહુલનું ઇન્વેસ્ટિગેશન કરતા એવું પુરવાર થયું કે એ ઉત્તર સંઘામાં હતો નહીં. દેર ઇઝ નો વે કે આ તોફાને આ ભાંફોડમાં એ પાર્ટિસિપેટ કરી શકે. માટે એ નિર્દોષ છે એટલે એને શું કરવામાં આવ્યું, છોડી દેવા. હવે પેલા એક જણ 25માંથી છૂટ્યો પણ પેલા 24 જણા તો અંદર હતા જ કે નહોતા. અને એમને તો અંદર ગભરામણ થાય ને, આવી રીતે જેલની અંદર પૂરી દે, પોતે નિર્દોષ હોય, આની સાથે કોઈ લેવા દેવા ના હોય, કોઈ રીતે સંયોગ ન થયો હોય અને છતાંય જેલમાં પૂરે. અને આ તો હજી જેલમાં જ છે. હવે કાલે બ્રિટિશ ગવર્મેન્ટનો શું ઓર્ડિનન્સ બહાર પડશે, આખી જિંદગી પણ અંદર ભરાવવું પડે એવું પણ બને, અથવા બીજું પણ બને ને, એટલે અંદર કેટલો ગભરાટ હશે. પણ એમને સમાચાર મળ્યા કે આ ભાઈ રાહુલ હતો, એને આયમ બિલ કર્યું, એને આ ઉપવાસની તપસ્યા કરી એટલે એ છૂટી ગઈ. તો આપણે પણ આયમ બિલ સારું ના કરીએ. એટલે બાકીના 24 જણાએ પેલી આયમ બિલની ઓળી તો પેલા ભાઈની પતી ગઈ અને એને પણ ઇન્વેસ્ટિગેશન કરી એવું પુરવાર કરવાનો પ્રયત્ન કરો કે હું તો છૂટી ગયો પણ આ 24 નિર્દોષ હતા. એમનું માને કોણ? પણ પેલા લોકોએ શું કર્યું, 24 જણાએ અહીંયા આંબેલની ઓળી પૂરી થઈ ગઈ છે, એ લોકોએ એવો વિચાર કર્યો કે આંબેલ કરવાથી ફ્રી થઈ જવાય. એટલે 24 જણાએ આંબેલ શરૂ કરે. એટલું જ નહીં, હવે એમને પણ આંબેલની રસોઈ તો જોઈએ એટલે એમના કુટુંબીજનોને કહી દીધું કે અમારે પણ આંબેલ છે. તો તમારે જો જેલની અંદર જો તમે આંબેલ કરતા હોય તો અમે ઘેર રહીને આંબેલ ન કરી શકીએ. એટલે 24ના બધા કુટુંબીજનો જે ઘેર હતા બધાએ આંબેલ શરૂ કરી. જુઓ પ્રભાવ હતા. અને એ દરમિયાન આ બધા જ ફેમિલીના મેમ્બર્સે આંબેલ શરૂ કર્યા. બીજા 9-10 ગયા. પેલો જે રાહુલ છૂટેલો ને એને બીજા બધા પુરાવા લાવી એવું ઓફિસરને કહ્યું કે હું તો નિર્દોષ હતો પણ આ 24 જણા પણ છે ને નિર્દોષ હતા. એટલે 18મા દિવસે એવું પુરવાર કન્વિન્સ થયું કે આ બધા નિર્દોષ છે, એમને આ ભાગફોડ સાથે કોઈ લેવા દેવા નથી. અને એટલે બાકીના જે 24 હતા ને એમને પણ ફ્રી કરી. હવે એ ફ્રી થઈ ગયા 18મા દિવસે. એટલે પેલા 24 જણાએ શું માન્યું, અમે ફ્રી થઈ ગયા અને આ મહા મુશ્કેલી હતી, સંકટ. આખી જિંદગી જેલના સળિયા પાછો જા તો અમારી દશા શું થાય. પણ આ આંબેલ કર્યા ને એટલે અમે ફ્રી થઈ ગયા.
એટલે એમને નક્કી કર્યું બધા ફેમિલી એક આખા ગામના માણસ. હવે આ ગામની વાત છે, ચારે બાજુ શું થઈ ગયું, આ ન્યૂઝ પે લઈ ગયા કે આ 24 જણાએ અને પેલાએ આમેલ કર્યા એટલે બધા નિર્દોષ જાહેર થયા અને ફ્રીડમ થઈ ગયા. અને એનું જો મુખ્ય જો કોઈ કારણ હોય તો આ આયંબિલ છે. એટલે ગામના લોકોમાં બધાએ એવું નક્કી કર્યું હવે જ્યારે ચૈત્ર સુદ સાતમ આવે આપણે પણ શું કરવું, બધાને ખબર પડી ગઈ આમેલ કરો ભાઈ, આમેલ કરો ને આમેલ કરો. જુઓ એક વ્યક્તિએ કરેલું તપ, એક વ્યક્તિ કરેલું તપ આખા ગામના માણસો માટે શું બની ગયું, આમેલ કરવાનું. જૈન કે જૈન હતા કે આ બધા આમેલ કરે છે તો અમે પણ કેમ ના કરીએ. તપની આ તાકાત, આનું શું નામ કહેવાય, પ્રભાવ. એક પણ વ્યક્તિ, અને કહેવાય છે સંઘની અંદર એક પણ વ્યક્તિ જો સારો તપ કરે ને તો એ વખતે હવે કર્મનો સિદ્ધાંત અહીંયા આવે છે, બીજાને પણ ફાયદો થાય છે. કેવી રીતે? કર્મના સિદ્ધાંત. તો એનું એક્સપ્લેનેશન એવું છે કે બીજા બધાના પણ કર્મો તો અંદર હોય છે, પણ કર્મને ફળ આપવા માટે કર્મને ઉદયમાં આવવું પડે. બરાબર છે? અને જે કર્મ ઉદયમાં આવતા હોય એને પોસ્ટપોન કરવાની પણ એક ફોર્મ્યુલા છે. આજે ઉદયમાં આવવાનો હોય એ કદાચ આજે ન આવે અને 5 વર્ષ પછી આવે તો એને શું કહેવાય, શબ્દશાસ્ત્રી. જો વહેલા ઉદયમાં લાવવા એને ઉદ્દીર્ણા કહેવાય, અને પછી ઉદયમાં લાવવાનો હોય એને કયો શબ્દ છે, કોઈ વોલેન્ટિયર, ઉપશમના. ઉપશમ એટલે દબાવી રાખ, ઉદયમાં આવતા અટકાવવા, એનું નામ, એની ટર્મિનોલોજી શું છે શાસ્ત્રમાં, ઉપશમન કરવું. હવે એમાં ફાયદો શું થાય કે ધારો કે આજે કર્મ ઉદયમાં આવવાનું છે, સાંભળો બરાબર, હવે એને 2 કે 5 વર્ષ પછી ઉદયમાં આવે એવું કરી નાખીએ, સત્કર્મ કરીને, પ્રતિક્રમણ કરીને. એની ક્યાં તો ક્ષય થઈ જાય, પણ તીવ્ર હોય ને ક્ષય ના થાય તો ઉપશમના તો કરી શકાય કે નહીં. અત્યારના તમને કોઈ રેસ્ટોરન્ટમાં જવાનું, કંઈ પણ ભક્ષણ કરવાનો વિચાર આવે ખરો? કોઈ પણ જીવને મારવાનો વિચાર આવે ખરો? 48 મિનિટમાં સાવજમ જોગમ પચકારે. તો શું અત્યારના બીજા બધા કર્મો શુભ અને અશુભ ઉદયમાં નથી આવતા? દરેક ક્ષણે અમુક કર્મ ઉદયમાં હોય છે જ, હોય છે અને હોય છે. શુભ ઉદયમાં હોય ને અશુભ પણ હોય ને, પણ તમે તો સાવજમ જોગમ પચકાની કર્યું છે. હું તમને આ બીજી રીતે સમજાવું, થોડો સમય લાગશે. બીજી રીતે, દાખલા તરીકે કોઈને આજે એક્સિડન્ટ થવાનું છે અને એક્સિડન્ટની અંદર ભયંકર ઈજા થવાની છે અને 3 મહિનાનો ખાટલો થવાનો છે. કયા કર્મનો ઉદય છે? અસાતમ. બહુ સરસ, ધન્યવાદ ભાગશાળી. પણ આજે એમ કર્યું કે આજે 14 છે એટલે આપણે પૌષદ લઈએ. હવે પૌષદની અંદર કાર ચલાવવાનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય? અને કાર જો ન ચલાવીએ, રોડ ઉપર ના હોય, ક્યાં તો આપણે કોઈની સાથે એક્સિડન્ટ ન કરીએ અથવા કોઈ આપણી સાથે ન કરે. બરાબર? કયું કર્મ આજે ઉદયમાં આવવાનું તું મેં કહ્યું? અસાતન. પણ અસાતન ઉદયમાં આવે એવા આપણે સંયોગો જ આપ્યા નહીં. એટલે પેલા અસાતાનું શું થાય પછી કર્મ? 2 વસ્તુ સત્તામાં પડ્યું રહેશે. શું થાય? સત્તામાં રહે એટલે ઉપશમ ન થાય. બીજું શું થાય? બીજું બહુ બહુ અગત્યનું છે, આ થોડું ડિફિકલ્ટ છે. કર્મનું ફળ 2 રીતે પણ મળી શકે, અસર આપીને, અસર વગર, જેને પ્રદેશ ઉદય કહેવાય. અને અસર આપે, જો એક્સિડન્ટ થાય, 3 મહિના હોસ્પિટલમાં થાય અને જે પીડા થાય એને વિપાક ઉદય કહેવાય, કારણ કે એનું ફળ મળ્યું. પણ એવા અનંત કર્મો ફળ આપ્યા વગર પણ ઉદયમાં આવીને ખરી પડે, એને શું કહેવાય ભરતભાઈ? પ્રદેશ ઉદય. આત્મ પ્રદેશો પર ઉદયમાં આવ્યા પણ બહાર સંયોગો એવા નહોતા કે જે ફળ આપે. એટલે શું થયું? ઉદયમાં આવ્યા, પ્રદેશ ઉદય થયા, પણ વિપાક ઉદયમાં ના ગયા એટલે ખરી પડે.
અહીંયા આગળ 48 મિનિટ સામાયિક કરવાનો મોટો લાભ આ છે કે આ 48 મિનિટમાં જે કર્મ ઉદયમાં ખરાબ આવવાના હોય એ પ્રદેશ ઉદયમાં આવીને ખરી પડે, અને ફરી પછી હવે ખરી પડ્યા એટલે ફળ ભોગવાનો પ્રશ્ન જ નથી ઊભો થતો. ના સમજાય તો જેટલું ન સમજાય આ ઊંચો કરો. સમજાવી દીધું. અહીંયા હડતાલ કોઈ પ્રશ્ન પૂછે તમે સામાયિકમાં ગયા તમને શું લાભ મળે? તો આ રીતે પ્રદેશ હૃદયમાં આવીને કર્મો ખપ્યા કે નહીં? એટલે એને કર્મ જ્યારે આત્મા પ્રદેશો બધી છૂટા પડે એનું શાસ્ત્રીય નામ શું છે? નિર્જરા. એટલે પેલું પદ્મ વિજયજી મહારાજાએ પૂજાની અંદર જે આ વાક્ય લખ્યું ને, જે તપ કર્મ નિકાચિત તપવે તે સમ નહીં સાધન તપમાં. તો સામાયિક એ તપ છે કે નહીં? સામાયિક એટલે સ્વાધ્યાય. 6 પ્રકારના અભ્યંતર તપની અંદર સ્વાધ્યાય ખરો કે નહીં? ના સમજો કે ફરી સમજો? સમજાય? બસ મારે આ મેસેજ હવે સમજાઈ ગયું હોય તો આવો પરિણામ 48 મિનિટ જ રાખવાનો ને અહીંથી ઘેર ગયા એટલે આ પરિણામ નહીં રાખવાનો જીવ દેવાનો. તો બહાર ગયા કોઈના ઘેરમાં ગયા એમાં આગળ બધી લીલ અને લોન હોય તો એમાં ચાલવાનું કે નહીં ચાલવાનું? મોટેથી બોલો. તો આનું શું કહેવાય? પરિણામ. જાગૃતિ. અને જાગૃતિ ના રાખે એમાં 5 કારણો જે કર્મબંધના કારણો છે 5. જિજ્ઞેશજી 5 કારણો કયા? હું અત્યારે કહી દઉં જલ્દી કારણ કે સમય પૂરો થવા આવ્યો. પણ તમે 5 કારણો યાદ રાખો, પછી 5 બીજા પણ કારણો હું કહું છું. પણ શાસ્ત્રમાં લખેલા અરવિંદભાઈ 5 કારણો હું પહેલાં કહી દઉં. નંબર 1 મિથ્યાત્વ, નંબર 2 અવિરતિ, નંબર 3 કસાય, નંબર 4 પ્રમાદ, નંબર 5 યોગ. બધા સાથે. પહેલું મિથ્યાત્વ, બીજું અવિરતિ, ત્રીજું કસાય, ચોથું પ્રમાદ અને 5મું યોગ. બહુ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ ખરેખર અંતરથી કે આટલું પણ આપણે અહીંયા આગળ જાણ્યા. હવે બીજા 5 કારણો કહું. દિનેશભાઈ કહું બીજા 5 કારણો કહું. બરાબર સાંભળજો ને તમે. બીજા 5 કારણો જે અહીંયા નહીં 24 કલાક પાપ બંધાય છે. એમાં પહેલું યાદ રાખવાનું ટી. ટી યાદ રાખશે કે ભૂલી જવાશું? યસ ઓર નો? ટી એટલે ટેલિવિઝન. બીજો નંબર છે સી. સી એટલે સેલફોન. આરાધના બોર્ડમાં ભગવાન સાથે વાત કરો પણ આપણે સેલફોનથી જ વાત કરીએ છીએ ને, એટલે સેલફોન અંદર જોઈએ. બરાબર છે. નંબર 3 વેરી ઇમ્પોર્ટન્ટ સી છે કમ્પ્યુટર. નંબર 3 ત્રીજો આવ્યો સી એટલે કમ્પ્યુટર. કેટલા કલાક આપણે કમ્પ્યુટર સામે છીએ? નંબર 4 રેસ્ટોરન્ટ. વિચાર કરો. અને નંબર 5 વેકેશન. આજના જમાનામાં જો 5 કારણો કહેવા હોય ચિક્કાર કર્મનું બંધ કરાવનારા, ફરીથી બોલો. ટી ટેલિવિઝન, નંબર 2 સી સેલફોન, નંબર 3 કમ્પ્યુટર, નંબર 4 રેસ્ટોરન્ટ અને નંબર 5 વેકેશન. હવે જો આમાંથી ચિત્કાર કર્મો બંધાતા હોય તો આ 5થી આપણે મોટેથી એટલીસ્ટ છેવટે ધર્મના સ્થાનની અંદર તો એ ન જોવા દઉં. કેટલી વખત હું હમણાં એક જગ્યાએ મારે આ જ જીવદયા ઉપર મારે પ્રવચન કરવાનું, આ અન્ય સંપ્રદાય અને ત્યાં આગળ હું એન્ટર થયો તરત પેલા બી બહાર એન્ટ્રન્સ આગળ બેઠેલા બધા, તમારી પાસે સેલફોન છે? ના હું નથી લાવ્યો. ઓકે હોય તો અમને આપી દો. અહીંયા અમે તમને એક પાઉચ આપીશું, ત્યાં આગળ અમે રાખીશું, એનો નંબર હશે. એ પાવ તમે જ્યારે જાઓ ત્યારે તમને સેલફોન પાછો આપી દઈશું. આ અન્ય સંપ્રદાયની આ પ્રણાલી છે. અમારે અંદર મંદિર પણ છે અને સભાગૃહ પણ છે, એમાં કોઈ સેલફોન અંદર જવું ના જોઈએ. આ અન્ય સંપ્રદાયની વાત ચાલે છે. 5 યાદ રહી ગયા. હવે 5ને આપણે વર્જ કરવાના.
આ વાત છે. આપણે વાત કરતા હતા પ્રભાવકતાની, હવે મંગળની વાત થઈ ગઈ. ત્રીજું મેં શું કહ્યું? પુણ્યાનું બંધી પુણ્ય. અને ચોથું પુણ્યાનું બંધી પુણ્ય. બહુ પ્રસંગ સરસ છે પણ ઘણો વિસ્તારથી છે, મારે 2 મિનિટમાં કહી અને અન્યાય નથી કરવો વિષયને. અને ચોથી કર્મની નિર્જરા. એના માટે મેં કહી દીધું કે કેટલા તીવ્ર પાપો કર્યા છે. કયા તીવ્ર પાપો? ચિલાતી પુત્રએ પોતાની જ પ્રિય સુષ્માનું ડોકું જ ઉડાવી દીધું. એ મારી ન બને તો બીજા કોઈની પણ ન બને. કેટલો બધો કષાય. દ્રઢ પ્રહારીની મેં વાત કરી. કેટલા ખૂન કર્યા એને? બ્રાહ્મણ, સ્ત્રી, ગૌ અને પેલું સ્ત્રી સગર્ભા હતી એટલે બાળક, 4ના ખૂન કર્યા. અને અર્જુન માળી રોજના કેટલા ખૂન કર્યા? 7. આટલા તીવ્ર પાપો કરવા છતાં ત્રણેયનું શું થયું? એ જ ભાવની અંદર આત્મકલ્યાણ થયું. એમાં કયો તપ હતો? બાહ્ય 6 મહિના સુધી અન્ન જળનો ત્યાગ અને અભ્યંતર તપ પશ્ચાતાપ. આ છે તપ. ઘણું વિસ્તારથી કહેવાયું છે આ દરેક પ્રસંગ ઉપર, પણ આપણી પાસે સમયની મર્યાદા છે. છેલ્લે આટલું જ કહી દઉં કે બાહ્ય તપમાં ઉપવાસ નંબર 1, અણસણ, ઉણોદરી અને વૃત્તિ સંશય. એટલે જેટલા દ્રવ્યો આપણને પેટમાં મળ્યા હોય એમાંથી 2 દ્રવ્યો જે ગમતા હોય ને, ભાવતા હોય, એ કાઢી નાખવા. એનું નામ વૃત્તિ સંશય. પછી કયું આવે? સંલીનતા. અને પછી કાય. અને પાછું મુખ્ય તો રહી ગયું રસ ત્યાગ. આયંબિલે રસ ત્યાગનું આપણે અનુસરવાનું તપ છે. 6 સમજણ પડી ગઈ. અને અભ્યંતર તપની અંદર પ્રાયશ્ચિત, વિનય, વૈયાવત અને છેલ્લા જે 2 તપ કયા, મારી પાસે સમય નથી, આપણે ટૂંકાવી દેવાનું છે. પણ અભ્યંતર તપ, હવે એટલું જ કહી દો, બાહ્ય તપનો 1 માર્ગ. કેટલા? અને અભ્યંતર તપના 99. બાહ્ય તપ અભ્યંતર તપમાં પ્રવેશ દ્વાર છે. પ્રતિક્રમણ શેમાં આવે? અભ્યંતર તપ. એટલે પ્રતિક્રમણ સવાર સાંજ ન કર્યો હોય તો એને તપ પૂર્ણ કર્યું કહેવાય નહીં. કોઈ કહે કે મેં આંબીલી ઓળી કરી તો એ સાચું બોલે છે કે ખોટું બોલે છે? સાચું નથી બોલતો. સાચું નથી. કારણ કે 100માંથી એને કેટલા માર્ક મળશે? હવે કોઈ યુનિવર્સિટી 1 માર્કમાં પાસ કરશે? એટલે બહાર જઈને એવું એનાઉન્સ ન કરું કે મેં આટલી ઓળી કરી, કારણ કે વિધિપૂર્વક. એટલે વિધિનું અબહુમાન, એનું નામ પ્રમાદ. અને એ પ્રમાદ કરીએ એટલે કર્મ સત્તા રિવોર્ડ આપે કે પનિશમેન્ટ કરે? પનિશમેન્ટ. એટલે વિધિ પ્રમાણે જ કરવાનું. વિધિ ન કરી તો એ અપલાપ કર્યો કહેવાય. અને વિધિ ન કરી હોય, તમે દૂધપાક બનાવવામાં હોય પણ જિજ્ઞેશભાઈ દૂધ જ ના આવ્યું, તેનો દૂધપાક કહેવાય? ના કહેવાય. કોઈ કહે મેં લો દૂધપાક લો, પણ તે દૂધ તો નાખ્યું નથી, હવે પી લો ને એમને, તો પછી એમ કહો કે દૂધપાક નથી. એ તો કહેવું જ પડે ને અરવિંદભાઈ. અંદર દૂધ ના હોવાનું કહો દૂધપાક, એવું તો કેવી રીતે બને? આ આપણે કેવું શું કરી રહ્યા છે, શું એનાઉન્સમેન્ટ કરીએ છીએ, લોકોનો જય જયકાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને કોઈ સત્કાર ને સન્માન કરે તો લઈ લઈએ છીએ. અને પૂછ્યું ત્યાં આંબીલી ઓળી કરી? હા, મારી 9મી આંબી ચાલે છે. અને અરિયનને તો આગળ કરવાના કરી. આ ધર્મ કોને બતાવ્યો? અરિયન પરમાત્મા. અને એટલે વિધિ કોઈ પણ તપ, તમે કોઈ પણ તપ કરવાની શરૂઆતમાં શું આવે? સ્નાત્ર પૂજા. કારણ કે અરિયનને અહીંયા બહાર બેસાડવાના છે અને પછી અંતરમાં બેસાડવા છે. લખ્યું છે 9પદની ઓળીની વિધિમાં લખ્યું છે સ્નાત્ર પૂજા. નથી લખ્યું? નથી લખ્યું? લખ્યું છે કે નથી લખ્યું? કેમ કોઈ બોલતું નથી? ખબર નથી તો લખ્યું છે. સવાર સાંજ જેમ પ્રતિક્રમણ લખ્યું છે એમ સ્નાત્ર પૂજા પણ લખી છે. સ્નાત્ર પૂજાનું નવણ તમને ખબર છે ને? નવણથી શું બન્યું? શ્રીપાળ મહારાજાનો જે કોઢ રોગ થયો એ શેનાથી દૂર થયો? આયંબિલથી થયો
કે નવણથી થયો? અને એ નવણના જળ કોના ઉપરથી પસાર થયેલા? અરિયન. આ કેટલું મહત્વનું. તમારે તપ કદાચ ન પણ થાય કે થાય, પણ આ ભક્તિ યોગ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ભક્તિ યોગનું માઇનસ થઈ જાય ને એ તમારો મોક્ષના દ્વાર બંધ થઈ જાય. અરિયન પરમાત્માની આસાધના છે. કારણ કે અરિયનની આજ્ઞા આપણા સર્વજ્ઞ ભગવંતો ગણધર ભગવંતોએ આ 10 વૈકાલિક સૂત્રમાં લખ્યું છે, ઉત્તરાધરણ સૂત્રમાં લખ્યું છે, અને જેમાંથી આ 9 પદની આરાધના ઉદ્ધરિત થઈ એ વિદ્યા પ્રવાદની અંદર પણ લખેલું છે કે પહેલું જ અરિયન પરમાત્માનો જન્મોત્સવ અને સ્નાત્ર મહોત્સવ ઉજવો. બીજું કશું ના થાય, પણ અરિયનને આપણે ભૂલી જઈએ. મોક્ષ માર્ગનો આપણે ઉચ્છેદ કરી નાખીએ. આ રીતે મેં વાત કરી, 4 ફાયદા થઈ ગયા. નંબર 1 પ્રભાવકતા, નંબર 2 માંગલિક, નંબર 3 પુણ્યમ બધી પુણ્ય, અને નંબર 4 કર્મની નિર્જરા. બસ હવે જે આંબીલની હોળીના દિવસો આવે છે, તમે બધા સૌ, આપણે બધા સૌ આવી રૂઢી આરાધના કરીએ અને આ તત્વત્રયને યાદ રાખીને અને આરાધના કરી પુણ્યાનુબંધી પુણ્ય અને અનંત કર્મની નિર્જરા કરીએ. એ જ અભ્યર્થના. તમારા સૌનો આ એકાગ્રતાપૂર્વક સાંભળવા બદલ ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો તમારા સૌની સાક્ષી ઈચ્છામી. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ.